ચાલો ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. નવીનભાઈના નમસ્કાર. બધા મજામાં? આપ સૌ જાણો છો કે અંગ્રેજીમાં અત્યારે આપણે છેલ્લા 5 થી 6 તાસથી લેંગ્વેજ ફંક્શન્સ શીખી રહ્યા છીએ. કોઈ છોકરાઓ અગાઉના તાસમાં ભૂલથી જોડાયેલા ન હોય તો એને જણાવી દઉં કે 10મા ધોરણમાં અત્યારે લેંગ્વેજ ફંક્શન ચાલે છે. લેંગ્વેજ ફંક્શન એટલે ભાષા કાર્ય, ફંક્શન્સ એટલે કાર્યો. તો ભાષાનું મેઇન ફંક્શન શું? કોઈ પણ લેંગ્વેજનું મેઇન ફંક્શન આપણે કોઈ પૂછે કે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ એની લેંગ્વેજ, નોટ ઓનલી ઇંગ્લિશ, તો વિચારોનું આદાન પ્રદાન, એકબીજાની સાથે આપણે વાત કરીએ ત્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ, લેંગ્વેજનો ઉપયોગ કરીએ. તો લેંગ્વેજનું મુખ્ય ફંક્શન મારા વિચારો તમારા સુધી, તમારા વિચારો મારા સુધી પહોંચાડવા માટે માધ્યમ, મીડિયમ એ લેંગ્વેજ છે. લેંગ્વેજ ઇઝ અ મીડિયમ ઓફ એક્સપ્રેશન. તો એક્સપ્રેસિંગ થોટ્સ, આઈડિયાઝ, આપણા વિચારો શેર કરવા માટે આપણે ભાષા વાપરીએ છીએ. પણ પાછું ભાષામાં શેનો સમાવેશ થાય? ભાષા બોલવા માટે શબ્દો આવડવા જોઈએ, આપણને જે તે ભાષાના શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ, એ ભાષાનું આપણું વોકેબ્યુલરી એ રીચ હોવું જોઈએ, અને સાથે સાથે એ ભાષાનું વ્યાકરણનું જ્ઞાન આપણને હોય તો આપણે સારી રીતે વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ. તો અગાઉ મેં વાત કરી હતી, ફરીથી આજે કરું કે જેટલા અંગ્રેજીના મુદ્દા છે, અગાઉ મેં જેટલા ફંક્શન કર્યા હોય એ વિડીયો જોજો કે ભાઈ દરેકે દરેક વ્યાકરણનો મુદ્દો, વ્યાકરણના મુદ્દા તો અંગ્રેજીમાં બહુ જ ઝાઝા છે. તો દરેકે દરેક વ્યાકરણના મુદ્દાને પોતાનું એક ખાસ ફંક્શન છે, એનું કાર્ય છે, ખાસ હેતુ માટે દરેક મુદ્દો વપરાય છે. આવી મેં મારા અગાઉના વિડીયોમાં વાત કરી છે. અને આપણે એક પછી એક તમારા અંગ્રેજીના જેટલા યુનિટ છે ને એ બધા યુનિટમાં લેંગ્વેજ ફંક્શન કાંઈક ને કંઈક આપેલા છે. એમાંથી ઘણા બધા ફંક્શન્સને મેં આવરી લેવાનો મારા અગાઉના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે. જેટલા બની શકે એટલા 10મા ધોરણની પરીક્ષાને લાગે વળગે ત્યાં સુધીના બધા જ ફંક્શન મારી ઈચ્છા છે કે તમારી સામે પૂરા કરી દેવા છે. પછી તમારે પ્રેક્ટિસ વર્ક કરવાનું, અને પછી કાંઈ પ્રોબ્લેમ હોય તો મારી સાથે પ્રોબ્લેમ શેર કરવાનો, મને પૂછવાનું કે સાહેબ આ ફંક્શન તમે સમજાવ્યું. તો ફંક્શન જ્યારે સમજાવું એ પહેલાં હું વ્યાકરણનો મુદ્દો સમજાવી જ દઉં. ભાઈ આ ફંક્શન શીખવું હોય તો તમને આ વસ્તુ આવડવી જોઈએ, નહીં તો ખોટું, નહીં તો તમે કરી જ ન શકો. તો ગઈકાલના ફંક્શન મેં બોર્ડ ઉપર નોંધ્યા હતા, એમાંથી એક ફંક્શન જે મારાથી ભૂલાઈ ગયું, પછી બીજું ફંક્શન મેં એડ કર્યું હતું. તમે વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે. એ ફંક્શન હતું શોઈંગ એક્શન. શોઈંગ એક્શન. પછી આ પૂછાય છે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન. કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે શું થાય? પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયાનું વર્ણન કરવું અંગ્રેજીમાં. દરેક વિદ્યાર્થીને મોટે ભાગે આ વસ્તુ અઘરી પડે છે, ટફ પડે છે. આજ્ઞાર્થ વાક્યનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર તમે કેપિટલ કરો, કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ કરો એટલે આપોઆપ આજ્ઞા કે સૂચના બની જાય છે. એ વસ્તુ તમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં લાગુ કરવાની થાય. દાખલા તરીકે ચા બનાવવાની પ્રોસેસ હોય, કોફી બનાવવાની પ્રોસેસ હોય, લેમન જ્યુસ, લીંબુ શરબત બનાવવાની પ્રોસેસ હોય. આવી કોઈ પણ પ્રોસેસનું વર્ણન તમારે કરવાનું હોય તો આપણે ગુજરાતીમાં કહીને કે ભાઈ પહેલાં તપેલી લ્યો, એને ગેસ સ્ટવ ઉપર મૂકો, એમાં પાણી ઉમેરો, ગેસ સ્ટવ શરૂ કરવો, એમાં પાણી ઉમેરો, એમાં ચાની પત્તી નાખો, એમાં શુગર ઉમેરો, એમાં મિલ્ક એટલે કે દૂધ ઉમેરો, એમાં જિંજર એટલે આદુ ઉમેરો,
પછી એને બોઇલ કરો, થોડી વાર ઉકળવા દો, પછી રકાબીમાં સર્વ કરો અને મહેમાનને તમે ધરી દો, પીરસી દો. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી. So there are many processes of making coffee, process of making samosas, process of making anything. તો તમારે પરીક્ષામાં માત્ર તમને એમ કીધું હોય કે પ્રોસેસ શરૂઆત કરીને આપી હોય, પ્રોસેસનું એક વાક્ય આપ્યું હોય, પછી પ્રોસેસને તમારે તમારી ભાષામાં આગળ ધપાવવાની, એ પ્રોસેસને પૂરી કરી દેવાની. ટૂંકમાં તમારું અંગ્રેજીના શબ્દોનું અને અંગ્રેજી ભાષા ઉપરનું વ્યાકરણનું જ્ઞાન કેટલું છે, છોકરો પોતાની જાતે પછી પ્રોસેસને પૂરી કરી શકે છે, બીજા 4 વાક્યો પોતાની જાતે ઉમેરીને. એ ચકાસવા માટે આવા પ્રકારની એક્સરસાઇઝ તમને પૂછવામાં આવે છે કે વ્યાકરણનું ફંક્શન, જે તે વ્યાકરણનું ફંક્શન બાળક ખરેખર જાણે છે ખરો? તો ફંક્શન જાણવું એટલે શું કે તમને હું એમ કહું કે ભાઈ કેનનો ઉપયોગ છે, કેનના 2 ઉપયોગ છે. એક તો અગાઉ મેં શીખવી દીધું કે ભાઈ કેન છે એ શક્તિ બતાવવા માટે વપરાય. પછી કેનનો બીજો ઉપયોગ છે એ 4થા વિભાગમાં આપણે શીખશું, સિકિંગ પરમિશન. કોઈની પાસે રજા માંગવી હોય, કોઈની પાસે મંજૂરી માંગવી હોય, ત્યારે આપણે કેન અને મે એનો ઉપયોગ કરીએ છીએ. કેનનો હજી ત્રીજો ઉપયોગ પણ છે કે તમારે કોઈને વિનંતી દર્શક પ્રશ્ન પૂછવો હોય, વિનંતી સાથે કાંઈ પૂછવું હોય, રિક્વેસ્ટફુલી કાંઈ પૂછવું હોય, ત્યારે પણ કેન વપરાય છે. તો કેનના 3 ફંક્શન છે. શક્તિ બતાવી હોય તો તમે એમ કહો કે આઈ કેન રીડ ઉર્દુ લેંગ્વેજ, આઈ કેન સ્પીક મરાઠી, આઈ કેન ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર, આઈ કેન ટેક a long jump, my brother can sing very well, my mother can cook well, વગેરે વગેરે. દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારની શક્તિ હોય, એબિલિટી હોય. એ શક્તિ બતાવવા માટે અંગ્રેજીમાં કેન વપરાય. તો વિનંતી દર્શક પ્રશ્ન પૂછવા માટે પણ પાછું કેન વપરાય. Can you please show me the way to the railway station? Can you please give me your key for some time? Key of bike. Can you please give me a key of bike for some time? Can you give me your pen please for some time? Can you help me in my work? આવો વિનંતી દર્શક કોઈને પ્રશ્ન પૂછવો હોય તોય કેન વપરાય. અને પરમિશન લેવા માટે, પરવાનગી લેવા માટે, કોઈ પણ પ્રકારની પરવાનગી લેવી હોય ત્યારે પણ આપણે કેન વાપરીએ છીએ. તો દરેક વ્યાકરણના, મારો કહેવાનો મતલબ એમ છે, એવરી ગ્રામેટિક પોઈન્ટ has its specific purpose and specific function. એને પોતાનો હેતુ છે અને પોતાનું કાર્ય છે અને એના માટે વપરાય છે. પણ આ ફંક્શનલ એપ્રોચ મેં તમને સમજાવ્યો હતો આખો મારા પહેલા તાસમાં કે ટ્રેડિશનલ એપ્રોચ અને ફંક્શનલ એપ્રોચમાં તફાવત શું. આ બધા ફંક્શન શું કામ શીખવાના? તો હું તો આની યાર ઉમેરીને એમ કહીશ કે ગવર્મેન્ટ અને નિષ્ણાતો છે, ભાષા નિષ્ણાતો છે, એ આવું ઈચ્છે છે કે બાળકને ખાલી ફંક્શન તમે શીખવી દીધું કે ભાઈ આ કેનનો ઉપયોગ અને કેનના વાક્યના 4-5 દ્રષ્ટાંતો એક્ઝામ્પલ બોર્ડ ઉપર આપી દઉં, એને પ્રશ્નાર્થ, હકાર, નકાર કેમ બનાવવું એ મેં તમને કરાવી દીધું, તમે શીખી ગયા. અને પરીક્ષામાં પૂછાણું, શોઈંગ એબિલિટી પૂછાણું કે શીખવા પરમિશન પૂછાણું અને તમે એનો જવાબ 2 માર્કનો પ્રશ્ન હોય તો 2 માર્કનો જવાબ સાચો લખી નાખ્યો અને એના તમને 2 ગુણ મળી ગયા. એમ બધી જગ્યાએ તમે પરીક્ષામાં સારું પેપર લખી અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી તૈયારી કરી અને અંગ્રેજીમાં 90 માર્ક લઈ આવ્યા. પછી તમે જે શીખા હોય, જે લેંગ્વેજનું ફંક્શન શીખા હોય, એનો ઉપયોગ કરવાનો આવે. કોઈ તમે બહાર ગામ ગયા હોય, તમે 11મું 12મું ભણતા હોય, બેંકમાં ગયા હોય, કોઈ જગ્યાએ બસમાં મુસાફરી કરતા હોય, ટ્રેનમાં મુસાફરી કરતા હોય, કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય, ત્યાં તમારું કોઈ સગુવાળું તમને મળે,
એનું અંગ્રેજીનું સારું જ્ઞાન હોય અને તમને સામાન્ય અંગ્રેજીમાં પ્રશ્ન પૂછે, સામાન્ય પ્રશ્ન, અને એનો જવાબ દેવાનો આવે ત્યારે આપણને ગેંગે ફેંગે થઈ જાય અને આપણે એક નાના પ્રશ્નનો ટૂંકો જવાબ સાચી રીતે અંગ્રેજીમાં ન આપી શકીએ તો એ 92 માર્ક આવ્યા એનો શું મતલબ? એનો અર્થ એવો પણ નથી કરતો હું કે ભણવું નહીં. અંગ્રેજીમાં 92 માર્ક આવે એ પ્રશંસનીય છે, એ સારી વાત છે, પણ માત્ર ત્યાં અટકી જવાનું નથી. આ ફંક્શનનો તમારે સ્પોકન અંગ્રેજીમાં હું તમને કાયમ ક્લાસમાં કહું છું કે અંગ્રેજી સાંભળવાની ટેવ પાડો. દરરોજ અંગ્રેજી સાંભળો. લિસન ઇંગ્લિશ એવરી ડે ફોર હાફ એન અવર ઓર અવર. 1 કલાક, અડધો કલાક સારા સ્પીકરને કાનમાં સ્પીકર ચડાવીને તમે સાંભળો. સાંભળવાથી બોલતા આવડે. અહીંથી જે આપણે ઇનપુટ નાખીએ આઉટપુટ રૂપે બહાર આવે, આ કુદરતનો ક્રમ છે. જે સાંભળીએ એ બોલીએ. એવું આપણે ઘણું બધું બોલીએ છીએ જે આપણે બચપણમાં સાંભળ્યું હોય, તમને ખબર છે. તો અંગ્રેજી સાંભળો તો અંગ્રેજી બોલો. બોલવાનો કમસે કમ તમને કુદરતી ઈચ્છા થાય, ચાલો આઈ વુડ લાઈક ટુ ટોક ટુ નવીનભાઈ. કોઈ માણસ તમને સામાન્ય પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યોર લાસ્ટ એક્ઝામ? હાઉ મેની percentage did you get? What is the result? Are you satisfied with your result? How did you work? આવા કોઈ પ્રશ્ન સામાન્ય પૂછે અને તમને એમ સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો અને સાદા ભૂતકાળમાં તમારે જવાબ દેવાનો હોય તો ભલે ધીમે ધીમે બોલો, તો ધીમે ધીમે બોલીને તમે તમારી વાતને સામા વ્યક્તિ સુધી મૂકી શકો તો તમને લેંગ્વેજ ફંક્શન છે એ ખરેખર આવડે. આપણી રૂટીન લાઈફમાં આપણે એનો ઉપયોગ કરતા શીખીએ બાળકો, તો જ આપણને ઇંગ્લિશ ખરા અર્થમાં આવડે છે ને લેંગ્વેજ ફંક્શન આવડે છે. હું તમને ક્લાસરૂમમાં કાયમ કહું છું, હમણાં તો શાળાઓ બંધ છે, બાકી મારા બધા વિદ્યાર્થીઓને ખબર છે. અત્યારે 10મામાં છે એને ખબર છે, અત્યારે 11મામાં 12મામાં જે મારી પાસે ભણ્યા છે એને ખબર છે કે ક્લાસરૂમમાં ઘણી વખત હું એવો સ્પેશિયલ તાસ ગોઠવું છું કે ચાલો અમુક પ્રકારના અંગ્રેજી વાક્યો જે વ્યાકરણ કરાયું હોય ઊભા થઈને તમે રજૂ કરો. તમે ક્લાસરૂમમાં ઊભા થાઓ, હું તમને એમ કહું સ્ટેન્ડ અપ, કમ હિયર એન્ડ ટ્રાય ટુ સ્પીક સમથિંગ ઇન ઇંગ્લિશ. તમને ગમે એ વિષય ઉપર 2 શબ્દો બોલો, અથવા તો અંદરો અંદરનું ઇન્ટરેક્શન તમને અંગ્રેજીમાં કરાવવાનો હું પ્રયત્ન કરું છું, પણ ઓછા બાળકો ભાગ લે છે. 55 કે 60નો ક્લાસ હોય એમાંથી 5 બાળકો કે 6 બાળકો, વધીને 8 બાળકો, 2-2ની જોડ બનાવીને હું પ્રવૃત્તિ કરાવું છું. ત્યારે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરીને તમારી જાતે વાતચીત તમે તૈયાર કરો, તમારી જાતે અંદરો અંદર બોલો. ક્લાસરૂમમાં નવરા પડો ત્યારે એવો મિત્ર એક બનાવો કે અંદરો અંદર આ ફંક્શનનો ઉપયોગ કરીને છૂટા છવાયા વાક્યો લખીને સામે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. ક્યારેક મારી સાથે એ ફંક્શનનો ઉપયોગ કરીને વાતચીત કરવાનો પ્રયત્ન કરો. એમાં ટેન્સનો ઉપયોગ કરો, અલગ અલગ ગ્રામેટિક પોઈન્ટ છે, કેનનો, શુડનો, વુડનો, કુડનો, સાદા ભવિષ્યકાળનો, એ ઉપયોગ કરીને તૂટક વાક્યોથી શરૂઆત કરો. અને શરૂઆત કરશો ત્યારે તમે ભૂલ કરશો જ. You will make mistakes in the beginning, in the initial time. You will make mistakes. But make mistakes, and then mistakes will make you. તમારી ભૂલોમાંથી તમારું ઘડતર થશે. અને મને જ્યારે એવું લાગશે કે અહીંયા જ મારે સુધારો કરવો પડ્યો છે, ત્યારે હું તમને એ સમયે નહીં રોકું, પણ અનુકૂળતાએ પાછો તમને સમજાવીશ કે આની જગ્યાએ બેટા આ શબ્દ વપરાય, આની જગ્યાએ તારે આમ કહેવું હતું તો તારે આમ કહેવું જોઈએ, આ વ્યાકરણનો ઉપયોગ કરવો જોઈએ. આમ આપણે પ્રેક્ટિસ વર્ક કરીએ તો લેંગ્વેજ ફંક્શન આપણે ભણી રહ્યા, હું તમને ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો, એમ ઊભે હું તમને ભણાવવા જ માંડું તો એનો કોઈ અર્થ રહેતો નથી, એવું હું માનું છું. એટલે આજના ફંક્શનમાં આપણે આ 4 વસ્તુ તો પહેલા શીખીએ છીએ. શોઈંગ એક્શન, એક્શન એટલે કાર્ય. પછી ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, કોઈ વ્યક્તિનું વર્ણન કરવું.
ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કોઈ પ્રક્રિયાનું વર્ણન કરવું, સીકિંગ પરમિશન એટલે કે રજા માંગવી, મંજૂરી માંગવી, પરવાનગી માંગવી. આના માટે કયા કયા ફંક્શનનો ઉપયોગ થાય, કયા કયા ગ્રામેટિક પોઈન્ટનો ઉપયોગ થાય, એ આપણે ક્રમમાં શીખીએ છીએ. પરીક્ષામાં તમને અધૂરું વાક્ય આપીને સામે આમ આપ્યું હોય, જો શોઈંગ એક્શન, એક ઈ પદ્ધતિ પૂછવાની. બીજી પદ્ધતિ કઈ, હવે આ રીતે પૂછાય છે, એક બાજુ ગ્રામેટિક પોઈન્ટના વાક્યો તમને આપ્યા હોય અને સામે ફંક્શન બતાવેલા હોય, તો તમારે શોધી કાઢવાનું કે શોઈંગ પરમિશન છે, શોઈંગ એક્શન છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, શું છે. એ ફંક્શનને તમારે આઈડેન્ટિફાય કરવાનું છે, એને ઓળખી બતાવવાનું છે. તો શિક્ષકને ખ્યાલ આવે કે આ બાળક ખરેખર ભાષાનું ફંક્શન જાણે છે. આ બાજુનું વાક્ય વાંચીને આ બાજુનું ફંક્શન છે એને ઓળખી શકે છે, તો તમને ફંક્શન આવડે છે. હવે આપણે ક્રમમાં એક પછી એક ફંક્શનને શીખીએ આજના ક્લાસમાં. શોઈંગ એક્શન. હવે મેં તમને કીધું ને, એક્શન એટલે કાર્ય. ગુજરાતીમાં એને કેવું હોય તો એક્શન એટલે કાર્ય, ક્રિયા. એક્શન કોણ બતાવે? બહુ સિમ્પલ વસ્તુ છે. એક્શન એટલે કાર્ય, કાર્ય એટલે ક્રિયા. તો ક્રિયા બતાવે કોણ અંગ્રેજીમાં? અંગ્રેજીમાં ક્રિયા કોણ બતાવે, ક્રિયા કોણ દર્શાવે? તો ક્રિયાપદ. એને અંગ્રેજીમાં શું કહેવાય? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. એક્શન એટલે કાર્ય, એ કોણ દર્શાવે તો કે વર્બ. વર્બ એટલે અંગ્રેજીમાં શું તો કે ક્રિયાપદ. ક્રિયા દર્શાવે તે ક્રિયાપદ. તો અંગ્રેજીમાં જે વાક્યમાં કોઈ પણ પ્રકારે ક્રિયાપદ વપરાયેલું હોય તો એ એનું એક્શન બતાવે છે, એમ કહેવાય. હું એમ કહું, દાખલા તરીકે ઉદાહરણ લખું કે કિરીટ sings a song. કિરીટ sings a song. તો કિરીટ શું કરે છે, કઈ ક્રિયા કરે છે, આમાં એક્શન ક્યાં છે તો કે સિંગ. કિરીટ ગીત ગાય છે, ગીત ગાવાની ક્રિયા કરે છે, સિંગ. આ એક્શન દર્શાવે છે. તો પરીક્ષામાં આવું વાક્ય આપ્યું હોય આ સાઈડ કે કિરીટ સિંગ્સ એ સોંગ, સામે આપ્યું હોય શોઈંગ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો આની સાથે જોડી દેવાનો. કોઈ પણ ક્રિયા હોય. પછી ક્રિયાપદ એવું જરૂરી નથી કે વર્તમાન કાળમાં જ હોય. અહીંયા આમ પણ હોય. જો કિરીટ is singing a song. કિરીટ is singing a song. વર્તમાન કૃદંત લગાડેલું હોય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય, એન્ડ લગાડેલું હોય તો પણ આ ક્રિયાપદ તો છે. તો આમ આપ્યો તો આ ક્રિયા દર્શાવે છે. ક્રિયાપદ કાળ પ્રમાણે વપરાયેલું છે. અહીંયા એસ લાગ્યો છે, અહીંયા એના એન્ડ લાગ્યું છે. આ ક્રિયાપદ આમ પણ હોય. કિરીટ sang a song. કિરીટે ગીત ગાયું. મૂળ ક્રિયાપદ સિંગ છે, એનું સિંગિંગ થાય છે કાળ પ્રમાણે, સેન્ડ થાય છે. આ જ વાક્ય આમ પણ હોય. કિરીટ will sing a song. કિરીટ ગીત ગાશે. કિરીટ sings a song. કિરીટ is singing a song. કિરીટ sang a song. કિરીટ will sing a song. સિંગ તો બધે છે, બધી જગ્યાએ ક્રિયા છે. એટલે એવું જરૂરી નથી કે ક્રિયાપદ વર્તમાન કાળમાં જ હોય. અને આ તો સિંગ એક એક્ઝામ્પલ છે. સિંગની જગ્યાએ પ્લે હોય તો કિરીટ પ્લેઝ ક્રિકેટ. કિરીટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. કિરીટ પ્લેડ ક્રિકેટ. કિરીટ વિલ પ્લે ક્રિકેટ.
અહીંયા સિંગ છે, અહીંયા પ્લે હોય, સિંગ હોય, રાઇટ હોય, સ્પીક હોય. તો કિરીટ સ્પીક્સ ઇંગ્લિશ એમ પણ હોય. તો કિરીટ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ તમે લખતા જજો, હું ક્રિયાપદ બદલાવતો જાઉં છું. કિરીટ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આપણે આર્ટિકલની જરૂર નથી તો આર્ટિકલ નહીં લેવાનું. કિરીટ સ્પીક્સ ઇંગ્લિશ, કિરીટ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ, કિરીટ સ્પોક ઇંગ્લિશ એન્ડ કિરીટ વિલ સ્પીક ઇંગ્લિશ. હું તમને કહેવાય માંગુ છું બાળકો કે ક્રિયાપદ બદલાય એટલે ક્રિયા બદલાય. સિંગ હોય, પ્લે હોય, રાઇટ હોય, સ્પીક હોય, ડ્રાઈવ હોય, સ્લીપ હોય, ગેટ અપ હોય. મોટી સંખ્યામાં ક્રિયાપદો છે, નિયમિત ને અનિયમિત બે પ્રકારના. એમાંથી કોઈ પણ ક્રિયાપદ લઈને પરીક્ષામાં વાક્ય આપ્યું હોય તો એક્શન દર્શાવતું વાક્ય કયું છે, કાર્ય દર્શાવતું વાક્ય કયું છે, શોઈંગ એક્શન. તો ક્રિયાપદ દ્વારા જ એક્શન બતાવવામાં આવે છે, કાર્ય બતાવવામાં આવે છે. અને ક્રિયા કરનારું કોઈ હોય. આ કિરીટ તો એક એક્ઝામ્પલ છે. તમે કરતા પણ બદલાવી શકો. કિરીટ સિંગ્સ એ સોંગ એની જગ્યાએ માય બ્રધર સિંગ્સ એ સોંગ એમ પણ લખી શકો. તમે એમ પણ કહી શકો આઈ સિંગ એ સોંગ. તમે એમ કહી શકો વી સિંગ એ સોંગ, વી આર સિંગિંગ એ સોંગ, વી sang એ સોંગ, વી વિલ સિંગ એ સોંગ. અહીંયા ક્રિયા કરનાર બદલાય, ક્રિયા બદલાય, કર્મ બદલાય. તમારે એક્શન ને ઓળખવાની છે. શોઈંગ એક્શન તો આમાં એક્શન કોણ બતાવે છે, ક્રિયાપદથી વાક્ય બનાવેલું છે. રેડી? તો આવું વાક્ય તમારે ક્રિયાપદથી કોઈ પણ કાળમાં ક્રિયાપદ આપ્યું હોય અને આ બાજુ તમને પૂછવું હોય, માનો આ સાઈડમાં એ અને બી, મેચ એ વિથ બી, આ બાજુ તમને ભાષા વાક્યો ભાષામાં આપ્યા હોય, તમારા જે ફંક્શન છે એમાંનું કોઈ પણ ફંક્શન દર્શાવતું વાક્ય, દાખલા તરીકે આ વાક્ય આપ્યું છે કિરીટ સિંગ્સ એ સોંગ, આમાંથી કોઈ પણ આપ્યું છે, અથવા કિરીટ ઇઝ સિંગિંગ એ સોંગ, અથવા કિરીટ sang એ સોંગ, આમાંથી કાંઈ પણ આપ્યું છે અને સામે જે ફંક્શન બતાવેલા હોય, આ નંબર 1 2 3 4 5, આ બાજુ પર નંબર 1 2 3 4 5. તો અહીંયા પહેલા ક્રમે આ વાક્ય આપ્યું હોય અને આમાં પાંચમા ક્રમે આપ્યું હોય શોઈંગ એક્શન. તો એક્શન બતાવનારું વાક્ય અહીંયા કયા ક્રમે છે, તો કે પહેલા ક્રમે જે વાક્ય રહ્યું એ એક્શન બતાવે છે. You have to identify the function like this. એ સાચું ફંક્શન તમે દર્શાવી દો, પહેલા સામે પાંચમું, આ પહેલું એના સામે પાંચમું. આ સાચું મૂકી દીધું એટલે તમને 1 માર્ક આરામથી મળે. પણ હું ત્યાં અટકતો નથી બાળકો, હું તમને આગળ કહું છું કે આટલું આવડી ગયું, તમને 1 ગુણ મળી ગયો, ચાલો એ સારી વાત છે, કોંગ્રેચ્યુલેશન. પણ એટલું નહીં, પછી તમે અંગ્રેજી બોલતા શીખવાનો પ્રયત્ન કરો, એમાં આનો ઉપયોગ કરો, રૂટીનમાં એને વાપરતા શીખો, તો તમને પ્રેક્ટિકલ નોલેજ ખરા અર્થમાં ફંક્શનનું આવે, એમ હું કહેવા માંગુ છું. ચાલો, એક્શન તમને સમજાઈ ગયો છે, શોઈંગ એક્શન. અને એક્શન બતાવવા માટે શેનો ઉપયોગ થાય, તો કે ક્રિયાપદનો. ક્રિયાપદ કોઈ પણ કાળમાં હોઈ શકે, ભૂતકાળમાં હોઈ શકે, ભૂતકૃતના રૂપમાં હોઈ શકે અને વર્તમાન કાળમાં હોઈ શકે, તો પણ તમે દર્શાવી શકો. પછી બીજો મુદ્દો છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે આખી પ્રક્રિયા તમને આપેલી હોય, પ્રક્રિયાની શરૂઆત આપી હોય અને પછી તમને એમ કે પ્રોસેસને તમારી બુદ્ધિથી પૂરી કરો. કઈ પ્રોસેસ આપી હોય એ તો કેમ ખબર પડે? પણ ઉદાહરણ તરીકે હું તમને ચા બનાવવાની પ્રોસેસ અહીં લખું છું, તો તમને આમ આપ્યું હોય ટેક એ પોટ, એક તપેલી લ્યો, આમ કરીને અધૂરી પ્રોસેસ આપી દીધી હોય. સામે કૌંસમાં લખ્યું હોય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ પ્રક્રિયા પૂર્ણ કરો.
એ પ્રક્રિયાનું વર્ણન તમારી ભાષામાં કરો. તમને થોડા વાક્યોમાં આપણે લખતા આવડે છે એ જ તપાસવાનું તમારું જ્ઞાન છે. આમાં ગોખણપટ્ટી કરી હોય તો તમને આ વસ્તુ ખરા અર્થમાં આવડે નહીં. એટલે ધ્યાનથી શીખ્યા હોય તો આવડે. હવે એક વાક્ય એને આપી દીધું છે કે ટેક એ પોટ, પછી બીજું વાક્ય તમારી જાતે તમારે ઉમેરવાનું. Put pot on a gas stove. પોટ લ્યો એને ગેસ સ્ટવ ઉપર મૂકો. પછી લખવાનું pour water into it. એમાં પાણી રેડો તપેલીમાં. પછી ઉમેરવું એટલે એડ ટી લીવ્સ, ચાની પત્તી ઉમેરો. પછી શું કરો તો કે એડ શુગર, ખાંડ ઉમેરો. બીજું શું ઉમેરો? એડ મિલ્ક, દૂધ ઉમેરો. પછી લખવાનું બોઇલ ફોર સમ ટાઈમ. હજી તમે આદું ઉમેરવું હોય પછી ઉકાળવું હોય તો સારી ચા બને. તો એડ some ginger, add some ginger. પછી ઉકાળો એટલે boil for 10 minutes. Serve in cups. To the guests. આટલી બધી લાંબી પ્રોસેસ ન લખો. તમે સાચા માત્ર 3 વાક્ય લખો તોય તમને માર્ક મળે. Take a pot, put pot on a gas stove, pour water into it, add tea leaves, add sugar, add milk, add some ginger, boil for 10 minutes, serve in cups to the guests. તો આ પ્રક્રિયા, આ એક પ્રક્રિયા, એક પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રોસેસનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રોસેસનું વર્ણન કરો. હવે માની લો કે આવી કોઈ પ્રોસેસ પરીક્ષામાં ખાલી ફંક્શન ઓળખાવા માટે આપ્યું હોય તો તમને બી સાઇડમાં પ્રોસેસ આપેલી હોય. આટલી બધી લાંબી પ્રોસેસ નહીં હોય, પરીક્ષામાં ટૂંકી પ્રોસેસ આપી હોય. 3 થી 4 વાક્યો આપ્યા હોય, પણ તમે પ્રોસેસને કઈ રીતે ઓળખશો કે આ પ્રોસેસ છે? પ્રોસેસને ઓળખવા માટે ધ્યાન રાખવાનું, દરેક જગ્યાએ જો મેં જેટલા વાક્યો લીધા છે, ટેક એ પોટ, ટેક છે ક્રિયાપદ છે, એનો પહેલો અક્ષર કેપિટલ, પુટનો પહેલો અક્ષર કેપિટલ, પોરનો પહેલો અક્ષર કેપિટલ, એડ મેં જ્યાં જ્યાં લખ્યું એડ નો પહેલો અક્ષર કેપિટલ. મતલબ આ બધા વાક્યો અલગ અલગ છે. કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ કરો એટલે આપોઆપ એ સૂચના બને છે. દાખલા તરીકે તમે ચા બનાવો છો, હું તમારી પાસે બનાવડાવું છું, હું બહુ સૂચના આપું છું, ચા બનાવીશ ને, ચાલો બનાવો. આઈ વિલ ટેલ યુ ધ પ્રોસેસ. તમારી પાસે બધી સામગ્રી છે, તમે ગેસ સ્ટોવ પાસે ઊભા છો, તપેલી છે, ચા છે, દૂધ છે, ચા પત્તી છે, આદુ છે, બધું છે, કપ રકાબી સહિત બધું પડ્યું છે, પણ તમને ચા બનાવતા આવડતી નથી. હું તમને ચા બનાવતા શીખું, બરોબર? હું તમને એમ કહું કે પુટ યોર ગેસ ઓન, પછી એમ કહું ટેક એ પોટ એન્ડ પુટ ઇટ. ટેક એ પોટ, તમે તપેલી લીધી, પછી એમ કહું પુટ પોટ ઓન એ ગેસ સ્ટવ, તમે મૂકી. પોર વોટર ઇનટુ ઇટ, એમાં થોડું પાણી રેડો તપેલીમાં, તમે પાણી રેડ્યું. એડ ટી લીવ્સ, ચાલો હવે ચા પત્તી નાખો, ઉમેરો. ચા પત્તી ઉમેરી, પછી હું કહું એડ શુગર, ચાલો હવે ખાંડ ઉમેરો. એડ મિલ્ક, દૂધ નાખો, દૂધ ઉમેરો. એડ સમ જિંજર, આદુની કટકી નાખો, આદુ નાખો. બોઇલ ફોર 10 મિનિટ્સ, હવે રાહ જુઓ, 10 મિનિટ ચાને ઉકાળો. બોઇલ ઇટ.
પછી ચા બની ગઈ તો સર્વ ઇન કપ્સ ટુ ધ ગેસ્ટ, મહેમાનો બેઠા છે ને કપમાં નાખીને પીરસી દો. આ પ્રોસેસ હતી. આટલી જ પ્રોસેસ લોકો તો પણ ચાલે. એમ પરીક્ષામાં તમને આવા પ્રકારની કોફી બનાવવાની, ચા બનાવવાની કોઈ પણ રેસીપી સૂચના સાથે આવેદ આપેલી હોય એ પ્રોસેસ કહેવાય, જે તે વસ્તુ બનાવવાની પ્રોસેસ. અને આ બાજુ તમને આ પ્રોસેસ આપી હોય, આ સાઈડને આ સાઈડ લખ્યું હોય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો તમને ખબર પડી જવી પડે કે આ જે વર્ણન છે એ ફંક્શન કયું છે, તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે. તો આ માની લો કે 3 નંબર ઉપર છે એ સાઈડમાં, અને બી સાઈડમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એ 4 નંબર ઉપર છે. તો 3 ની સામે તમારે 4 આમ જોડી દેવાનું. તમે ફંક્શનને સાચું ઓળખી શકો છો. તમારે યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ ટ્રુ ફંક્શન. જો તમે ખરેખર ધ્યાનથી શીખા હોય તો તમે ફંક્શનને ફટ તેને ઓળખી જાઓ. બાળકો ઓળખી જાઓ કે નહીં? મને ખાતરી છે મારા બાળકો આ વસ્તુ કરી શકશે. આપણે ફંક્શનનો એક પણ માર્ગ નથી જવા દેવો. બીજું, આપણને ખરા અર્થમાં ફંક્શન આવડે એવો આપણે પ્રયત્ન કરવો છે. બરોબર? ત્યાર પછી આ થયું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હું તમને ઉદાહરણ તરીકે બતાવી શકું, પણ તમે પ્રોસેસને ઓળખી જવા જોઈએ કે આ પ્રોસેસ છે, બસ તોય ઘણું છે. પછી તમે જાતે પ્રોસેસ તૈયાર કરી શકો, તમારી જાતે લખી શકો તો વેલ એન્ડ ગુડ. ત્રીજું છે સીકિંગ પરમિશન. એ પહેલા છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો આ પણ આવે છે બાળકો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ, માણસ. કોઈ વ્યક્તિનું વર્ણન હોય, કોઈ વ્યક્તિનું વર્ણન હોય એ આ સાઈડમાં તમને આપ્યું હતું. વ્યક્તિનું વર્ણન તમારે કરવાનું હોય, તમને કરવાનું કે અથવા તો તૈયાર આપ્યું ઓળખી બતાવવાનું. 2 વસ્તુ ફંક્શનમાં આવે. હું એમ કહું, જયંતીભાઈ is a very noble person. Jayantibai is a very noble person who always helps poor and needy people. Jayantibai is a very noble person who always helps poor and needy people. He has many good habits to inspire everyone. હું બોલતો જાઉં છું એટલે કોઈ અક્ષર કદાચ ઝાંખો દેખાય તો તમે લખી શકો. Jayantibai is a very noble person who always helps poor and needy people. He has many good habits to inspire everyone. He is a very tall and handsome man. ટૂંકમાં જે વ્યક્તિની તમે વાત કરો છો, પછી ભાઈ હોય કે બેન, એ વ્યક્તિનું વર્ણન તમારી રીતે કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ એ પર્સન. આપેલી વ્યક્તિનું વર્ણન ટૂંકમાં તમને આપ્યું પરીક્ષામાં, દાખલા તરીકે જયંતિભાઈ ઇઝ એ વેરી નોબલ પર્સન, આમ કરીને છોડી દીધું હોય, એ વાક્યને, એ જયંતિભાઈના એ વ્યક્તિના વર્ણનને તમારે તમારી ભાષામાં આગળ ધપાવવાનું. ખ્યાલ આવ્યો?
એટલે વ્યક્તિનું અંગ્રેજીમાં તમને વર્ણન કરતા આવડે છે કે નહીં? તમને ડિસ્ક્રાઇબ કરતા આવડે છે? આર યુ એબલ ટુ ડિસ્ક્રાઇબ એની પ્રોસેસ ઓર એની પર્સન ઇન ઇંગ્લિશ ઇન યોર ઓન વર્ડ્સ ઇન અ સિમ્પલ લેંગ્વેજ? સાદી ભાષામાં તમારા સાદા સીધા શબ્દો વાપરીને કોઈ વ્યક્તિનું કે કોઈ પ્રક્રિયાનું વર્ણન તમને કરતા આવડે છે? એ જાણવા માટે, એ તમારું જ્ઞાન ચકાસવા માટે આ ફંક્શન પૂછવામાં આવે છે. ઘણી વખત વાક્ય પૂર્ણ કરવાનું કહેવામાં આવે તો મેં કીધું ને, અહીં સુધી અધૂરું વાક્ય આપ્યું હોય તમને એમ કે આ વાક્યને પૂરું કરો, અથવા તમને એમ કહે કે ભાઈ ઓળખી બતાવો, તો આ સાઈડમાં કોઈ પણ વ્યક્તિનું વર્ણન આપેલું હોય અને સામેની સાઈડમાં ડિસ્ક્રાઇબિંગ અ પર્સન એમ આપ્યું હોય. દાખલા તરીકે આ બાજુ વ્યક્તિનું વર્ણન 5મા નંબર ઉપર છે અને આ બાજુ જે ફંક્શન બતાવેલા છે એમાં પહેલા નંબર ઉપર લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન, તો તમારે 5માની સામે 1ને જોડી દેવાનું. એનો મતલબ તમે ફંક્શનને ઓળખી શક્યા છો. આટલી જ વસ્તુ છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. કોઈ પણ વ્યક્તિ, અંદર વ્યક્તિનું નામ આપ્યું હોય તો ભલે, નહીં તો તમે તમારી જાતે વ્યક્તિનું વર્ણન અંગ્રેજીમાં 4-5 વાક્યોમાં કરી શકવા જોઈએ. એ આવે છે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન. આ પણ લેંગ્વેજ ફંક્શનમાં આવે છે અને પરીક્ષામાં આ રીતે પૂછાય છે. અને આજનું છેલ્લું કામ, પછી હું આજનો તાસ પૂર્ણ કરીશ બાળકો. seeking permission. રજા લેવા માટે, પરવાનગી લેવા માટે શેનો ઉપયોગ થાય? સીકિંગ પરમિશન એટલે રજા માંગવાની વાત. તો એના માટે આપણે અંગ્રેજીમાં કેન અને મે બેનો ઉપયોગ થાય છે. આપણે લેટનો ઉપયોગ કરવો હોય તો લેટનો ઉપયોગ પણ કરી શકીએ. આ બધા ઓક્ઝિલરી છે. તમે ક્લાસરૂમમાં આવો ત્યારે શું બોલો છો? કોઈ શિક્ષકનો ક્લાસ ચાલુ હોય ને તમે બહારથી આવો અને અંગ્રેજીમાં બોલવાની ટેવ પાડો તો મે આઈ કમ ઇન સર, અથવા તો કેન આઈ કમ ઇન સર. તમે કેનનો ઉપયોગ નથી કરતા? હે? તો ક્લાસરૂમમાં બેઠા હોય બહાર જવાનું થાય, પપ્પા આવ્યા ચાવી આપવા કે કામે, અને ચાલુ ક્લાસે બહાર જવાનું થાય ત્યારે તમે શું કહો છો? સર, મે આઈ ગો આઉટ? તો મે આઈ કમ ઇન? અથવા તો મે આઈ ગો આઉટ? તમારે તમારા મિત્રની પેન જોતી હોય તો તમે એની રજા માંગો. એક પેન પડી હોય બેન્ચ ઉપર, એક પેનથી હું લખતો હોય, હું તમારો મિત્ર છું, તમારી પેન બગડી, તો તમે મને શું કહો? કેન આઈ ટેક યોર પેન ફોર સમ ટાઈમ? મે આઈ ટેક યોર પેન? May I take your pen? May I use your bicycle? May I help you? મમ્મીને તમે આવું પૂછો, તમે ઘરે હોય ખાસ કરીને બેનો, મમ્મી રસોડામાં કામ કરતી હોય, મમ્મી એમ કે તું વાંચ, હું કામ કરી નાખું છું, છતાંય તમને અંદરથી એમ થાય તો તમે મમ્મીને ઉભા થઈને પૂછવા જાવ કે મોમ, મે આઈ હેલ્પ યુ? તો મમ્મી હા પાડે ના પાડે, પણ તમે એની કોઈ પણ પ્રકારે રજા માંગવા માટે કેન અને મેનો ઉપયોગ કરવાનો હોય. હવે કેન અને મે તમે વાપરો છો એમ તમે લેટ વાપરીને પણ રજા માંગી શકો છો. એ વાક્ય જુદા પ્રકારે બને કે લેટ મી કમ ઇન સર,
મેં કેન અને મે સાથે શું વપરાણું તો કે આઈ કર્તા વિભક્તિ વપરાય, પણ જ્યારે લેટ નો ઉપયોગ કરો ત્યારે લેટ ની સાથે શું વપરાય? કર્મ વિભક્તિ વપરાય. લેટ મી કમ ઇન, મને અંદર આવવા દો. લેટ મી ગો આઉટ, એમને બહાર જવા દો. લેટ ધેમ ગો આઉટ. તમે મે આઈ કમ ઇન એમ પૂછો છો ત્યારે તમે પરમિશન માંગો છો. ઘરે પપ્પાની પરમિશન માંગો છો, મમ્મીની પરમિશન માંગો છો, શિક્ષકની પરમિશન માંગો છો, ક્યારેક વડીલોની પરમિશન માંગો છો. તો અલગ અલગ પ્રકારની પરમિશન, અલગ અલગ પ્રકારની રજા લેવાની હોય. તમારે ઘરે જવું હોય તમે કહો સર મે આઈ ગો હોમ, મે આઈ ગો ટુ વોટર. So many permissions are there. તો પરમિશન માંગવા માટે કેન અને મે આ વ્યાકરણના મુદ્દાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને લેટનો પણ ઉપયોગ કરીએ છીએ. આના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ પાસે રજા માંગીએ છીએ, કોઈ કાર્ય કરવા માટેની પરમિશન, પરવાનગી ગુજરાતીમાં માંગીએ છીએ. તો આવા ઉદાહરણો ઘણા બધા આપી શકાય. આ તો ખાલી એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું કે કમિંગ ને ગો આઉટ ને ટેક યોર પેન ને. બાકી આવા વાક્યો તમે તમારી જાતે કેન અને મેનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા વાક્યો તમે રચી શકો. તો તમારી જાતે આવા વાક્યો બનાવવાના. અને પરીક્ષામાં કોઈ પૂછે કેન અને મેનું ફંક્શન શું, તો બીજું ફંક્શન તો છે જે હોય તે. મે સંભાવના બતાવવા માટે પણ વપરાય છે, એમ કેન શક્તિ બતાવવા માટે વપરાય છે, વિનંતી દર્શક પ્રશ્ન પૂછવા વપરાય છે, પણ પરવાનગી માંગવા માટે વપરાય છે. તો આ બેનો ઉપયોગ કરીને તમને એનો ઉપયોગ કરતા આવડે આના ફંક્શનનો, તો એ બેટર છે. પરીક્ષામાં ગુણ આવી જાય એ સારી વાત છે, પણ આનો ઉપયોગ કરીને તમે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછી શકો એ બેસ્ટ વસ્તુ છે. ઓલું બેટર છે, 2 માર્ક આવી બેટર, પણ આનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ સાથે તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછી શકો એટલો તમને ઉપયોગ કરતા ખરા અર્થમાં આવડે પ્રેક્ટિકલ લાઈફમાં, તો એ બેસ્ટ છે, બેટર નહીં. ઓકે, પરીક્ષામાં કેવી રીતે પૂછાય તો કે આ અથવા આનું વાક્ય આ સાઈડમાં આપ્યું હોય, બરોબર, અને આ સાઈડમાં સીકિંગ પરમિશન આપ્યું હોય, તો તમારે એની સાથે એને જોડી દેવાનું. એટલે એક તમને ખબર છે કે કેન અને મે એ શું દર્શાવે છે તો કે પરમિશન માંગવા માટે વપરાય છે. તો સામે સીકિંગ પરમિશન છે એ આનું ફંક્શન થઈ ગયું. હું તમને કહું છું દરેક વ્યાકરણના મુદ્દાને એક ફંક્શન છે. હવે આપણને કોઈ પૂછે કેન અને મેનું ફંક્શન અહીંયા શું છે, એનું કાર્ય કયું છે તો કે પરમિશન માંગવા માટે વપરાય છે. ઓકે, આજના તાસમાં આપણે આટલું શીખા. શોઈંગ એક્શન, પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અને છેલ્લે અત્યારે સીકિંગ પરમિશન. હવે તમે ગણી લેજો અને મને કહેજો પણ ખરા કે આટલા તાસમાં કુલ કેટલા ફંક્શન, કેટલા લેંગ્વેજ ફંક્શન આપણે શીખા. પછીના જે ફંક્શન બાકી રહેતા હશે આના પછીના, એ પહેલા હું પૂરા જ કરી નાખીશ. હવે પછીનો પીરિયડ પણ લેંગ્વેજ ફંક્શનનો જ લઈશ. 1 થી 10 તમારા યુનિટ છે, એ યુનિટમાંથી જેટલા ફંક્શન આવતા હશે બધા ફંક્શન હું વીણીને લઈ લેવાનો છું. મોટા ભાગના થઈ ગયા છે, હજી જે બાકી છે એ ફંક્શનને હવે પછીના ક્લાસમાં પાછો આવરી લઈશ. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આજે આ 4 ફંક્શનની આપણે ચર્ચા કરી. આશા રાખું કે તમને સમજાયું હશે, તમને ગમ્યું હશે. બધા ફંક્શનના વિડીયો શાંતિથી જોયા કરજો. ન સમજાય ત્યાં પૂછા કરજો. જો શાળા ખુલશે ને આપણે મળશું તો કોઈ સવાલ નથી, તો બ્લેકબોર્ડ ઉપર આપણે સામે બેસીને સરસ રીતે કામ કરશું. પણ માની લો કે પરિસ્થિતિ આવીને આવી રહે તો તમારે એકાદ દિવસ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શાળાએ આવવાનું, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સ્કૂલે આવીને પૂછી જવાનું. અથવા
વોટ્સએપમાં મને પૂછી લેવાનું, ફોન કરીને પૂછી લેવાનું સાહેબ આ તમારો આ વિડીયો જોતો હતો એમાં આ ફંક્શનમાં મને કંઈક સમજાણું નહીં તો હું તમને સમજાવીશ. બાકી મહેનત શરૂ કરી દેજો. એક પછી એક પરીક્ષાલક્ષી આપણે તૈયારી પણ સાથે સાથે કરતા જશું. આ લેંગ્વેજ ફંક્શન પૂર્ણ થાય પછી પાછા પાઠ્યપુસ્તકમાં જે પાઠ બાકી રહે છે એ પૂરા કરી નાખશું અને પછી પરીક્ષાલક્ષી તૈયારી આપણે પેપરમાં જે રીતે પૂછાય છે એ રીતે એક મુદ્દાનો આપણે વિડીયો બનાવશું. ત્યાં સુધી આવજો બધા. નમસ્કાર.